બોડેલી નજીક સાલપુરા પાસે એક બાઇક રેલિંગ સાથે જોરદાર રીતે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। જ્યારે બાઇક રેલિંગ સાથે અથડાઈ ત્યારબાદ ચાલક નીચે પડી ગયા બાદ બાઇક દૂર સુધી ઘસડાતા સામેથી આવતી કારમાં અથડાઈ હતી। બોડેલીના જબુગામ ખાતે રહેતું દિગ્વિજય ધનસિંહભાઈ રાઠવા કામ અર્થે ગોલા ગામડી મંગલ ભારતી જવા પોતાની મોટરસાઇકલ લઈને નીકળ્યો હતો। ત્યારે બોડેલીથી આગળ સાલપુરા પાસે પૂરપાટ ઝડપે જતી બાઇક રેલિંગ સાથે અથડાઈ હતી, જેને લઈને બાઇક ચાલક દિગ્વિજય રાઠવા રેલિંગ સાથે અથડાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બાઇક રેલિંગ સાથે અથડાયા બાદ પણ લગભગ 100 ફૂટ જેટલી રોડ પર ધસડાઈ હતી। ત્યારે વડોદરા તરફથી આવતી એક મારુતિ બલેનો ગાડીમાં અથડાતા મારુતિ બલેનો ગાડીનું બમ્પર તૂટી ગયું હતું। બોડેલીના સાલપુરા ગામે આ ગમખ્વાર અકસ્માતમાં જબુ ગામના 25 વર્ષીય યુવક દિગ્વિજયસિંહ રાઠવાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મારો સન છે, અમે જબુગામ રહીએ છીએ। જબુગામથી કોમ્પ્યુટર ક્લાસ માટે બોડેલી આવ્યો હતો। ત્યાંથી મંગલ ભારતી કોલેજ કંઈક કામ હતું એટલે નીકળ્યો હતો અને એક્સિડન્ટ થઈ ગયું અને એક્સપર્ટ થઈ ગયું। શું નામ હતું એનું? રાઠવા દિગ્વિજય। અને કેટલી ઉંમર હતી? એની ઉંમર 25 વર્ષ। તમારું નામ શું કાકા? રાઠવા ધનસિંહભાઈ સનાભાઈ।